હાલો. જય ભીમ. જય ભીમ. રાજુભાઈ બોલું, એટલે વિડીયો ડિલેટ મારજો વાલા. હાલો. હાલો, ઓલો વિડીયો કો ડિલેટ મારજો. એમાં તમે માફી માંગીને મૂકી દો એટલે લોકો ફોન નહીં કરે. બાકી ડિલેટ મારવાનો મતલબ શું લેવા મને? હું તમારો નાનો ભાઈ છું યાર. નાના ભાઈ હોય તો ગાળો થોડા દે, ધમકીઓ થોડી દે, ધ્યાન રાખજે, ઘેરમાં આવી જઈશ ને. પણ હવે ભૂલ થઈ ગઈ એ તો હવે મેં મારી માફી ભૂલ થઈ ગઈ કે મેં તમારો ફોન ઉપાડ્યો. હું શાંતિથી હું તો મસ્ત તડકામાં. માંગી. હવે નહીં ડિલેટ થાય. હા ના, ડિલેટ ના થાય ને. મારે ઝેર પીવું પડે કે બેન તારે એવી તો હું તને પેલા ફોર્સ કર્યો કે તે વિડીયો ડિલીટ કરી નાખ્યો. તો માફીનો અમારી વિડીયો એમ તમારામાં નહીં. નાખું, હા, તમારામાં નાખું માફીનો વિડીયો. માફીનો વિડીયો મૂકી દો એટલે આપણે મૂકી દેવું, એ મૂકી દે યુટ્યુબ ઉપર કે ભાઈ હવે. અને સાથે હું કહી દે કે ભાઈ હવે લોકો આમને ફોન ના કરતા. એટલે વિડીયો પણ મને બનાવતા નહીં આવડે, રેકોર્ડિંગ મોકલું. હા, રેકોર્ડિંગ ના લે ને, વિડીયો જ બનાવવો પડે. માણસ મોઢું તો બતાવવું પડે ને કે આ ભાઈ વ્યક્તિ છે. હમ. હા, અને આપણા સમાજમાં મને તો એ જ નથી ખબર પડતી આ ટાટિયા ખેંચવાના ચાલુ કેમ કર્યા. હમણાં કાલે પેલે સોંડરવા કરીને છે, એ કાલે ગાળું બોલતો હતો કે તમે સમાજમાં આવું કરો ને જાત. એટલે બધા તમને કોઈ રૂપિયા આપે કે તમને કેમ કીડા ઉદ્ભવે, મને તો એ નહીં ખબર પડતી. આપણા સમાજ નથી ને આપણને જ ગાળું દે. કાલે પેલા વસંતભાઈ ચાવડા ને ગાળું દેતો. સારું છે, ચલો આપણે તમને જેવી રીતે બુદ્ધિ આવી ગઈ એવી રીતે એમને પણ આવી ગઈ. સમાજ સોંટ્યો તો પાછળ મારો ફોન ન થઈ ગયો હજી, પણ મને ખબર પડી ગઈ કે ભાઈ એ કહે છે કે ભાઈ હું માફી માંગુ છું, હું નાખી ગયો તો. આ બધા નાખી ગયેલા કેટલાક છે આપણા સમાજમાં, મને તો એ નથી ખબર પડતી. અમે તો માફીઓ માંગીએ છીએ કે ભાઈ રિક્વેસ્ટ કરીએ બે હાથ જોડીને કે આવું પીવાનું બંધ કરો, ક્યાંક ને ક્યાંક ટાટિયા ખેંચવાનું બંધ કરો, હાથ આપીને કોકને આગળ લાવો આપણા સમાજને. અને તમે આ બધા મારી ભૂલ થઈ ગઈ, વિડીયો ડિલેટ કરજો વાલા. ડિલેટ ના થાય. તમે માફી માંગીને મૂકી દો એટલે સમાજ તમને ફોન નહીં કરે. કેમ કે તમે કાળા ધંધા કર્યા હોય તો એફઆઈઆર નોંધાઈ ગઈ, નોંધાઈ ગઈ, ફાટી થોડી જાય. હાલો. 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 બોલો. ભાઈ ડિલેટ કરી નાખો, સારું લાગે ભાઈ ભાઈ. હા, પણ તમે દારૂ પી જાવ સારું લાગે? સમાજના તમારી છોકરાને તમે એમ કહો કે ધ્યાન રાખજે ને ઘેરમાં આવી જાય, સારું લાગે? તમે ધમકીઓ આપો એ. હા, પણ હવે મારી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ તો વિડીયો બનાવો માફીનો. આપણે તો કલાકાર છો, મને કલાકાર સમજો છો તમારી જેવો? એટલે વ્યવસ્થિત વાત કેટલા કરો વર્ષથી મોટા તમે કેટલા વર્ષથી કલાકારી કરો? અરે હું ગમે એટલા વર્ષથી કરતો તો પણ પછી વિડીયો આ ડિલેટ તો કરવાનો છે. નહીં. એટલા ડાયરા કરો તો એક માફીનો વિડીયો બનાવો. માફીનો વિડીયો તો હવે એમાં ક્યાં હું કાંઈ બોલ્યો, તમે મને ગાળી અરે દીધી. તો ફોન કોને કર્યો તો? મેં કર્યો તો, હું ઓળખું તમને? હવે બે ભાઈ બોલ્યા છે એમાં કોઈ એક આપણે એમ ધમકી નહીં, દીધી. શરૂઆત કોને કરી? મેં તો સેલ્ફ ડિફેન્સ માં જ ગાળો દો. મેં તો કોકને પતાવી દઉં, મને કોક લાફો મારે તો. એ તો સારું છે કે તમે મને ખાલી ગાળો જ દીધો, તુકારો જ કર્યો. હાથ પેઢીને ના મૂકા તો એમ છે કે આપણા સમાજનો ભાઈ છે એટલે. અત્યારે એટ્રોસિટી થઈ ગઈ હોય ને એફઆઈઆર થઈ ગઈ હોય, જામીન ગોતતા થઈ ગયા હોય 24 કલાકમાં, તો એમ થાય કે ભાઈ દીકરો છે એટલા માટે હું તમને કઈ કહેતો નથી. આ રેકોર્ડિંગ મૂકવા નાખ્યો ને. એ તો અહીં મૂકી દે, ત્રીજી વાર ફોન આવશે તો. નહીતર ઇજ્જતથી તમે છે ને માફીનો વિડીયો મોકલી દેજો તો હું ચડાવી દે એટલે સમાજ તમને ફોન નહીં કરે. તમે તો નાક કપાયું મારું કે હું તો નાખી ગયેલો હતો, તો નાખી ગયેલા જ મને ફોન કરે, કોઈના તેવડ નહીં. સુધરો એલા, એ કઈક સુધરો, માણસના પેટના ધાવ. આપણું નાક કપાવો તમે. રેકોર્ડિંગમાં એવું કહો કે મેં તો નાખી ગયેલા, તો એટલી બધી ગાંઠ ફાટતી તો પેલા વિચારી લેવાય ને. હવે નહીં ડિલેટ થાય એમ ને? ના થાય ને. ઓકે, વિડીયો મોકલો તો. ફોન ના આવ્યા ને તો પછી વાય ચડાવી દે બે રેકોર્ડિંગ. પેલા મારી વાત, આપણે વાત સાંભળો તમે. હા, વિડીયો મોકલો તો. હા તો પછી એ માફીનો વિડીયો ચડી જશે તો હું રેકોર્ડિંગ નહીં ચડાવતો. એટલે બધા પછી આ માફીના બધા ચડાય એમ? હા, માફીનો ઓલો ડિલેટ એ ડિલેટ ના થાય. માફીનો છે ને ભાઈ સમાજ, હવે હું એમ કહી દઈશ સમાજને કે હું વિનંતી કરું છું કે ભાઈ હવે આને ફોન ના કરતા, એ સુધરી ગયો છે ભાઈ, જે છે એ વાત પતી જાય. હા, ભાઈ હવે રાજુભાઈ ને ફોન ના કરતા સમાજને એટલી હું નિવેદન કરું છું એવું. અને જે સમાજ બરોબર કરે છે એ બરોબર છે. હાલો નાખું તમારામાં. નાખો. ઓલો રેકોર્ડિંગ થઈ જાય, ઓલો ડિલેટ લાગી જાય છે ને ભાઈ? ડિલેટ ના લાગે. સમાજને હું એવું કહી દઉં કે ભાઈ અમને ફોન ના કરતા એમ. તો કાલે તો મને કોક મારી મા બેન એક કરી નાખે ને પછી કે હવે હું માફી માંગી લઉં તો ડિલેટ માર દો, તે થાય ખરું? ભૂતકાળ હોય ભૂલાઈ ના જાય, એ તો રે જ તે. કેમ કે તમે કોકને ગાળો દેવા જાવ તો એ થોડું ભૂલાઈ જાય ભલા માણસ. ખબર પડે ને કે આ વ્યક્તિ આવી ગાળો દીધી એટલા માટે માફી માંગીને. ખબર કોને પડે કે ભાઈ આને માફી હું લેવા માંગી એમ?
તમે તો પાછા કોલર રજા કરીને વહીવટ કરો કે હા જો કરાવ ને ડિલીટ મેં. સારું તો હું તમને મળી લઉં, માફીનો વિડીયો નાખી દઉં. ના ના, આપણે કોઈ મળીને કોઈ મતલબ જ નથી. આપણે કોઈ છે ને વ્યવહારના ધંધા જ નથી કરવાના, બરોબર? માફીનો વિડીયો નાખી દો એટલે સમાજ તમને ફોન નહીં કરે. હું સમાજને એટલું કહી દઈશ કે ભાઈ આ વ્યક્તિને માફ કરી દેજો, રાજુભાઈ વેગડને, જામનગરથી છે, બીજી વાર આવી ક્યાંય હળિયું નહીં કરે એમ. હાલો. હાલો. હા, કેવો તમારા માફીનો વિડીયો જોવો, બોલો હાલો. મારે નહીં જો, એટલે બનાવો તમે કે ભાઈ મેં વડોદરા ખાતે રહેતા જીતીય નિલેશભાઈ ને ફોન કરીને ધમકી આપેલી, એ બદલ મને હવે સમાજ માફ કરી દે, બરોબર? અને હું કહી દઉં કે ભાઈ મેં દારૂ પીધેલો હતો, જે કઈ તમે હતા બરોબર, એ તમારે શબ્દો નાખી દેવાના, બનાવી નાખો. હા, અને બે હાથ જોડી સમાજની માફી માંગી લો, વાત પતી જાય. મારે માફીની કોઈ જરૂર જ નથી. પણ કહેવાનો મતલબ કે તમને ખબર પડે ને કાલે સવારે તમે તમારું મર્ડર કરીને વડોદરામાં વ્યા જાવ તો મને કોણ ઓળખવા વાળું? પછી તમે એમાં કઈ મૂકો ખરા તમારું? હું કહી દઈશ કે ભાઈ સમાજને વિનંતી કે ભાઈ આ વ્યક્તિને માફ કરી દેવા, ફોન ના કરતા, એવું. બીજું આપણે કઈ મૂકવાનું થતું નથી. હા, હું એવું કહી દઈશ કે ભાઈ હવે સમાજને નિવેદન કે હવે ભાઈ રાજુભાઈને ફોન કરે નહીં, એટલે તમને એક પણ ફોન નહીં આવે, એ મારી જવાબદારી. રેકોર્ડિંગ મોકલું તો ન હાલે એમ? નહીં એ રેકોર્ડિંગમાં કાલે સવારે હું તમને ઓળખતો નથી. મારા તો હતા 50 કે ફોટા, તમારા ક્યાંય ફોટો છે? તમે નરેશ વાઘેલા થી ફોન કર્યો હતો પેલા જિગ્નેશ રાઠોડ ને, એના માટે ફોન કર્યો હતો. મારી વાત સાંભળો, ભૂલ બધી મારી છે. એ ભૂલ એમ નહીં, તમે વડોદરા નું મર્ડર કરીને વ્યા જાવ તો મારે તો મરી જવાનું ને. એ મોટા ભાઈ એમ નહીં, તમે તો કમોડિયા ઊંધી પોગેલા જુઓ, આમ છાયાબેન ઊંધી પોગેલા જુઓ. હવે વિડીયો રાખો. હા બરાબર, વિડીયો ચડાવો, એ બધા ચડાવવા મળો. હા, તો હવે ત્રણે ચડાવી દઉં. મેં ના પાડી હતી ને, ત્રીજો ફોન ના આવવો જોઈએ. કોણ? એટલે મેં માફી માંગવા માંગ્યો છે, બરોબર? હા, તો પણ મોકલો, નહીતર જો 5 મિનિટમાં ના આવ્યો તો હવે આ ત્રણ રેકોર્ડિંગ ચડી જાય. હા, તો વાંધો નહીં, ચડાઈ ગયો. હું ક્યાં ગાળી બોલ્યો? હા, તમે કયો છો ને, તમે હું કેમ કયો છો કે ભાઈ તો હવે નહીં ચડાવી ગયો? તમે પરમિશન આપો છો ને, મેં તમને ના પાડી હતી ને ત્રીજો ફોન નહીં કરતા. મૂકો હોય તો માફી માંગી દો, એટલે વાત પતી જાય. એટલે માફીનું રેકોર્ડિંગ આપું, મારો ફોટો આપું છું. હું તમને થોડો ઓળખું, કાલે તમે મારું મર્ડર કરી નાખો. ના નથી, એવી માફી તો આઈ જાય, નો માંગો ને કાલે નહીં રહેવા દો. જિગ્નેશ રાઠોડ ને તમે હેલો હેલો, હા, અવાજ નથી આવતો ભાઈ? આવે ને, તમે બોલો કોક તો સંભળાય ને. હવે ભૂલ વારા ઘરે માફી માંગુ છું. મા બેન નહીં એવી રીતે ફોન કરવાનું બંધ કર દો, વિડીયો બનાવીને મોકલી દો, એટલે સમાજને ખબર પડે કે ભાઈ તમારું મોઢું તો જોવે ને. હા, બરોબર. અને લાઈનમાં કોને લીધા તમે? કોઈ નથી. ના એ તો અમને ખબર પડે. અમારો ફોન કહી દે ભાઈ કોઈ ખિસ્સામાં 2 રૂપિયા પડ્યા ને તો ખબર પડે. અમારા ફોન માં એવી ઘણી સિસ્ટમ આવે. કોણ છે લાઈન ઉપર? કોઈ નથી, પણ હવે થાય એવું છે? ના થાય, એ માફી માંગી લો એટલે વાત પતી જાય. તમે આજે કોઈને ફોન કરીને ધમકી આપો કે માર નાખીને ગેરમાં આવી જાય મળે લે, તે વસ્તુ ખોટી કહેવાય, બરોબર? એટલે તમે મને મારી બેન હમું ગાળી નથી દીધી? ફોન મેં કીધું તો કરજો યાર. હલો નિલેશભાઈ, વાત તો કરો ભાઈ. તમે કેમ ના પાડી? તો માફીનો વિડીયો આપ્યા પછી આ બધું ડિલેટ થાય? ડિલેટ કઈ ના થાય, સમાજ તમને ફોન ના કરે, બાકી ડિલેટ કઈ ના થાય. એટલે પછી આ બધા ઓલા નંબર ડિલેટ ન થાય જે રેકોર્ડિંગ મૂક્યા એના માટે ડિલેટ થાય. તો માફીનો તો વિડીયો તમને આપું ને? હા પણ હું કહી દઉં, હું એવું કહી કે ભાઈ કદાચ ભૂલ ચૂક થઈ તો માફ કરજો સમાજ, બાકી હવે એમને ફોન ના કરતા, એટલે સમાજ તમને ફોન નહીં કરે એ ગેરંટી. બજારે હાલ્યો તો અહીંયા બનાવી નાખું ભાઈ. બનાવો, અમને શું વાંધો છે ભલામણ, અમને કઈ થોડી તકલીફ હોય. શું કહેવાનું છે એ તમને ખબર. હવે તમે જો એવી રીતે માફીનો વિડીયો આપો, પણ મને મા બેન અમુક ગાળી દી પહોંચતું નથી, બરોબર? તો એમ નહીં, મેં કીધું તું કે દારૂની પોટલી માર્યા પછી તમે ફોન કરજો. દારૂની પોટલી મારી જે મારી ઈ તો ભાઈ તમે એમ નહીં, તો ભાઈ મને હું કામ મને અત્યારે કયો છો? એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર? તમે આપડા ભાઈઓ થઈને આવું કરો. ભાઈઓ થઈને તો તમને ગાંડમાં હળી હું કામ કરો? હું શાંતિથી હૂતો હોય, મારું કામ કરતો હોય. હવે તમે કયો એવી રીતે? તમે એમને મને એટલું કયો, તમે પેલા નરેશ વાઘેલા થી ફોન હું લેવા કર્યો તો? હું બધું કરી, બરોબર? મારે પીવામાં બોલાઈ ગયું. એટલી બધી ચાલ હોય ને તો ફોન ના કરતા, બરોબર? ગાંડમાં એટલો ડટી રહેવી જોઈએ કે હા કોઈને પાવર કરો, ગાળ દો ને તો. હવે શું કરવું? તમે કયો એમ કરવું.
બસ એ તો રે નહીં તાર પછી છે ને બહુ પાવર નહીં કરવાનો. પેલા મને એ કહો કે તમે આ બધા નામ બદલીને તમને એ તો હું ચૂલ ઉપડે છે. એટલે ભાઈ હવે બોલાઈ ગયો 17 વખત કીધું કે હવે આગળ મેટલ નથી કરવી બરોબર. મેં ક્યાં ફોન કર્યો તમને? ફોન તમે કર્યો. તો અમારે ડિલક ભરાવાનું છે મા બેન હું ગાળી દી તમારે પોહાય. કોણ? તો તમે ફોન કરીને ધમકી તો આપો પછી ઈ તો ધ્યાન રાખો છો ભાઈ આપણે એક સમાજ પડખે થાવી તો યાર ગાળી દો. નહીં તમે જ કાલે વાર છરો લઈને આને ઘાલ દો તો મરી જવાનું. અને હાલો હવે તમે કહો એવો નાખો ફટાફટ પર ગાળ ન દે કોઈ. મેં કોઈને ગાળ નથી દેતો. મેં તો કોઈને એવું નથી કીધું કે આને ગાળો દેજો એમ. હા હવે શું કરવું છે હું તમારે એ વાત કરો ને ભાઈ. લખી લો કે ભાઈ મેં જીત્યા નિલેશ ને વડોદરા વાસી જીત્યા નિલેશભાઈ જે છે બરોબર સામાજિક કાર્યકર્તા, મેં એમને ફોન કરીને ગાળો દીધી, ઉશ્કેર્યા હતા, એ બદલ મને ગાળો દીધી હતી. પણ હવે અમારે સમાધાન થઈ ગયેલું હોવાથી કે ભાઈ હવે હું માફી માંગુ છું, આગળ જતા હું ફોન નહીં કરું. બરોબર એવું બનાવી નાખો તમારી રીતે. હા તો પછી આ અને ડિલક થઈ તમારું નામ જશે બોલી દેવાનું આખું નામ હાચું શું છે. કેમ કે હજી મને ભરોસો નથી કે તમારું નામ શું છે એમ. એમને પછી આ બધું હું આ બધું આ ડિલક થઈ જશે ને બધું. ડિલેટ કઈ નહીં થાય. એ તૈયાર રહેવા દે ને ભાઈ તો તમ તાર રાણો રાણાની રીતે મૂકી દો રેકોર્ડિંગ. તો તારી માઠો કા ફોન કરે ભોસડી ના. ભાઈ હું મોટો ભાઈ કરું મોટો છું ભાઈ બરોબર. નામ ચોદવાઈશ. મારે મોટો નથી થવું. તો એમ કે રાણો રાણા રીતે તારા ઘરે ને હું મારા ઘરે બીજો તો બીજા ગાયું છે એ તો આપણે બંધ કરાવવાનું છે એમ. બંધ નહીં, ડિલેટ નહીં થાય. તું તારે બરોબર મારો બાપ કહે ને તો એના ડિલેટ થાય. મને કોક ધમકી આપી જાય એટલે હું મારે સાંભળી લેવાનું. તો પણ રેવા દે ને ભાઈ એ તો કેમ મને તને પૈસા ખાલી મને દેવાનું. ડર છે તું લે ફોન કરેશ. હા હવે હું કરું છું બધું ફોન હવે નહીં. ફોન ના કરતો તારાથી જે ના થાય ના ને હવે કરી લેજે. કરી રેકોર્ડિંગ મૂકો હવે આગળ જમાવટ કરું. કર તારામ થાય ને કરી લેજે. વેત આપીને તોડી લેજે બરોબર. તોડી જ લે હવે તું જા હોય અહીંયા જોઈ લે. હા ફોન ના કરતો. હવે ફોન થશે ભાઈ ભાઈ કરતો તો ને અત્યાર સુધી. તારામ તેવડો એટલા કરાવી લેજે, મોકલી દે તારા હોય. ને હવે આ રેકોર્ડિંગ સડાય. સડી છે સડશે હવે આ સડશે. તે કીધું ને હવે સડશે. હા હા સડાવો તમ તારે હું વાતમાં નથી તમે બધાના ફસાવા છો. તારી માં ચોદા ફોન કર્યો તો મને રૂપિયા માંગ્યા મારી પાસે પૈસા મારી પાસે ત્યાં પૈસા માંગ્યા છે પૈસા તો ડિલક કરું. કર કેટલા પૈસા માંગ્યા? તે માંગ્યા મેં નહીં તે માંગ્યા. કેટલા માંગ્યા? કોને ને માંગ્યા? દલિત સમાજ ને કે આનો સંપર્ક કરો પૈસા માંગે છે. આની ભોજ તું ભોસડી ના તારે જેને કેવું હોય ને કહી દેજે. જા લોડા. હા ઓકે માં ચોદામાં. હવે આમાં તો ગાયું કોણ બોલે. અરે પણ તે કીધું ને પૈસા માંગ્યા ભોસડી ના. એક રેકોર્ડિંગ હોય તો કહી દેજે. જીત્યા નિલેશ આ મરી જાય. હા આમાં હમું ગાય કોણ બોલ્યું. તો તારી માં ચોદા ફોન કરે ભોસડી ના કોણ મૂકને. તો હું ડિલક મારવાની વાત તારી માં કરું. ચોદાય તું દારૂ પીને મેં- પડ્યો રે ભોસડી ના ગમે ત્યાં. હું કામ મેં ફોન ડિલક- કરે? મેં નરેશ કેમ જે વાત કેમ કરી. ફોન કરે તું બધાને? તું નરેશ કોણ? વાઘેલા છો, રાજુ વેગડ છો, તારું નામ શું છે? અરે જે હોય તો તારી માં ચોદા મને હેરાન કરે. હાલે ફોન લો કરીને. ફોન કાઢ. ભોસડી ના તે ફોન કર્યો. કેટલા ફોન કર્યા સવારથી લઈને? ફોન તો મેં તને અત્યાર સુધી ભાઈ કીધું ભાઈ આપણે ભાઈની સોરી માગે એ થઈ ચોદવાની ગયું. ભોસડી ના ભાઈ હતો તો તને હું તો દારૂ ચડી જાય એટલે ભાઈ ની માગે ચોદી લેવાની. પણ તો પણ મને ભેગા થાવ ને ક્યાં આવું તમે ક્યાં અહીંયા આવું. એ વડોદરા. હા ઓકે. હલો હાલો. હજી મોટા ભાઈ કહું છું ડિલેટ કરી ગયો વાલા. ના થાય બરોબર. મોટા ભાઈ ની વાત જ નહીં કરવાની બરોબર. હા હું એનથી કરું છું. તારાથી ભાઈ જે થાય ને કરી લેજે. ડિલીટ નહીં થાય બરોબર. અને હવે ફોન ના કરતો ખોટી રીતે. ના રેકોર્ડિંગ મુખ્ય નોમ ભીમ સમજ બરોબર. મને કોઈને સમજ નહીં. મારો બાપ ને હમ દેતો ના લાગે. મને પછી કોઈને એમ કીધું ને નહીં. એમ કીધું ને થાય. હા પણ થાય તો હમ દેવાથી હું કઈ મરી જવાનો છું? કાંઈ નહીં ફરક પડી જવાનો. મૂકવાનો તો બધું. ભાઈ ભાઈ હા તો પણ આપણે બે ભેગા થઈ હું કર લે ભેગું થઈને. હું ઉખાડવું છે? તો થઈ ભેગું ખાવાથી શું થવાનું? આ બીજા છે એ હું તને કહું મારો ભાઈ ડિલક કરી દે નંબર ડિલક કરી દે એમ. કશું નહીં થાય. હા એ નહીં થાય. તો મેં પણ તને- એકદમ ભેગો થઈ જાય ને મારો ભાઈ મોટા ભાઈ. એટલે તું હું ઉખાડી લે મારું ભેગો થઈને એ મને કહી દે. ચા પાણી પીવી આપણે. મારે ભિખારી સમજે તું મને કે તું મને ચા પાણી પીવડા ને હું પીવું એમ? હે? એકદમ ભેગો થાને વાલા. પણ તું એમ નહીં. તું ભેગો થઈને હું ઉખાડી લે. તું મને એ કહી દે એટલે આપણે હવે ભેગા થઈ જાય. આગળ તે એમ કીધું ને થાય એ કરી લે. આપણે એટલે એમને હું કરી લે કે તો ખરો તો હું એ પ્રમાણે ભેગો થાવ ને. ના હું કઈ દલિત સમાજ વિશે કોઈ સમાજ વિશે તું બોલ્યો. પણ મને હું કેમ ગાળો દીધી? હું દલિત જ છું ને. મને હા, હું કેમ તો હું ગાળો કઈ દીધી? બોલ્યો સમાજ વિશે? મને એની ધમકી આપી. મેં સમાજની ક્યાં વાત કરી? હું સમાજને વચ્ચે જ નહીં લાવતો. મને હું કેમ તે ધમકી બીજા આપી? સમાજ ને બોલે છે આપણી સમાજ ને કેમ નથી થઈ ગયા? એ હું બધાને દઉં છું. કોઈને બાકી જ હા? નહીં મૂકતો. ગમે એની માં ચોદી નાખીએ કોઈ બોલે તો. હું એટલો રાવણ છું કે કોઈ મારા સમાજ વિશે બોલ્યું હોય ને, જો પેલા વનરાજ ને લઈ લીધો તો અને આગળ એનું ચડે છે તારું ચડાવો આગળ અડધી કલાકમાં. અહીં તારે જેટલા ફોન કરવા એટલા બધાના નામ ચડે છે.
હા હા વનરાજને પૂછી લેજે આગળ કેટલી દીધી ને સાંભળજે મારામાં તું તારે તું એમ કે ને કે બીજા સમાજના ગાળું થઈ જાય સાંભળી લેજે ખાલી વનરાજને કેટલી પડી અત્યારમાં 21 મિનિટ આપી કેટલી હા હા આપણે ઇજ્જતથી પેલા વાત કરીએ ના થાય તો પછી એની માં ચોરી નાખે ગમે એવો હોય પણ હું હજી મોટા ભાઈ કેવું મારે તો એના માટે તારે કેવું પડે કોણ કે આ મને ના બે ના નમૂ તું તો ગાળ્યું પોટલી છે નાખ્યા બીજા. પછી રાવણ થઈ જાય તો મારે હું સાંભળી લેવાનું લે હે નહીં તમે નંબર ડિલક કરી ગયો એ નહીં થાય કે તું થઈ મારી જાય ઉપર છે, કેમ હું કેમ ઈ નહીં કહું. તે કેમ આક્ષેપ નાખ્યો કે તે રૂપિયા માંગ્યા એમ હું તને ઓળખું કોણ? હે રૂપિયા હાલા માંગ્યા તો બનાવીને હું તમને- તું કેમ બોલ્યો કે ભાઈ તે મારી પાસે કોણ? રૂપિયા માંગ્યા ડિલીટ કરવાના તું કેમ બોલ્યો કોણ? તો હું હજી તું- તમને મોટા ભાઈ કહું મેં એમ નહીં નહીં કરાયું તું કાંઈ. મને એમ નહીં તું મને એમ કહેતો તો પોલીસ કેસ કરી દઉં આ ધક્કો ખવડાવ વડોદરા એટલે તને એટલો ચડી ગયા પછી તું રાવણ છો કોણ? એટલે મારી ભૂલ હજી કહું ને ભૂલ હે નહીં થાય બરોબર પણ ભૂલ મોટા એની ભાઈ થાય. તરીકે એકદમ જવા તું એમ દેવાય. કોઈને નહીં મારો ભૂલ એ નહીં થાય તું ખંભે ચડીને આ મૂતરે એની નંબર ભૂલ ઉપરથી થાય હવે કોઈને કોલ જાય તો તમારે મને કહેવાનું ભાઈ કેમ મારો કોલ કર્યો. તું મને એ કે નરેશ વાઘેલા બનીને હું કામ ફોન કરતો હતો હા? નરેશ મારી વાઘેલા ભૂલ. હા? હેની પણ ભૂલ એમ મારી નહીં તને ભૂલ. એની એટલે એની સાઈડ હેની ઉપડે કે તને બધાની હા, ગાંડમાં મારી- આંગળીઓ કરે પણ હવે મારી ભૂલ કરી. ના મોટા પણ તને ભાઈ પીધા આ- પછી તું રાવણ થાજો એટલા માટે જ મેં તારો નંબર ચડાયો બાકી મને શું ફરક પડે હા પણ હવે મોટા ફોટો ભાઈ પાડી કહું લો ને છું. મોકલી દો હા? બસ તો 4385 જવા દો હાલો હા મોટા ભાઈ હજી આમ ના, ના, એ તરીકે જરાય કહું ન છું, આ થાય. મને સારું નથી લાગતું હજી હું કહું છું પગે લાગી ભગવાન તો મેં એ જ કીધું ને માફી માંગી લો વિડીયો બનાવો તેનો તો તમે એમ કે હું વિડીયો મૂકી એ હું delete નંબર નહીં થાય. આપી વિડીયો આપું તો તમે 4385 અને ખાલી 1980 હાલો સારું હા બોલો બોલો હું એવું કહું છું કે ભાઈ તરીકે જવા દો આપણે ના પણ એમાં મેં તમને ફોન કર્યો તો કોણ તો હું તમે મારી મને જિંદગીમાં બીજા મારા પા- બાપને ફોન નથી કરતો હું તો હોય ને શાંતિથી તો બીજા મને મારી મારી બાઈડીને ખબર હોય ને કે હું તો છે તે હા ફોન ના કરે એને ખબર છે કે આ હેરાન ના કરાય પણ હવે ભૂલ થઈ ગઈ હવે પણ નહીં એ આ ભૂલ બધું હું ભાઈ. કોઈને જવા જ ના દઉં ને મને પાછા ફોન કરીને એમ કે તું લુખ્ખો અમે કોના બાકી રાખ્યા મેં કોઈને બાકી રાખ્યા ભાઈ તારા રૂપિયા કોઈ દાડો મેં તારી પાસે માંગ્યા મેં તારું બૂથ પણ માર્યું તમારે જોવો તો હું આપી દઉં પણ આ delete કરો ના ના પણ તો માફી માંગી લે છે ને માફી માંગ્યા તો તમે એમ કહો ને માફી માંગો તો આ વિડીયો નહીં delete થાય એ ડિલેટ નહીં થાય મારા 43 આપણે 1 મિનિટ લખી લઉં 4385 હાલો હાલો 2405 કિલો થયું હા હાલો હા 2405 હજી મોટા ભાઈ કહું છું 4 રોલર ડાલે કહેવાની જરૂર જ ના પડે મોટો ભાઈ કોઈને હળી ના કરીએ તો હા પણ હવે તમને પછી મને બેન અમુક ગાળો ખવડાવી તો ખવડાવો કોઈ ગાળું નથી દેતું કોણે બરોબર. ગાળી દીધી તમને બરોબર પણ સારું નથી લાગતું એમ મારું ને તારું ના કરીશ તું હજી કહું છું મને તુકારો ના કર તુકારો કર્યો તો સારું નથી લાગતું એમ બોલ્યો હા પણ સારું નહીં લાગતું તો હા એમ એટલે આ નંબર શેર કરી નાખો એમ એ નહીં થાય નંબર delete ખાલી કરી દો નહીં થાય નહીં થાય હા નહીં થાય કેમ કે હજી ભાઈ તને બહુ પાવર છે તું પાછું એમ કે વડોદરા આવવું છે તું તો આવી જાય એકવાર વાંધો નહીં રેવાજીનો મોટા ભાઈ કહું છું નહીં પણ આપણે ઝઘડોય નથી કરવો વાતે નથી કરવી તું ફોન મૂકી દે ને મને ફોન ના કરીશ બરોબર તો હવે હું વિડીયો મૂકો ને આ ભાઈ પૈસા માંગે છે બધા બનાય ભાઈ. બનાય બનાય તારામાં તેવડ હોય તો હા? તારા બાપના પેટનો હોય તો બનાય હા તો હવે જોઈ લો. હા તું એક બાપ અને આમ હોય તો જો. મૂકજે હવે આ વાત સાંભળે તુકારો હવે કરું તને આ વાત સાંભળ કર કર કોણ અત્યાર સુધી મોટા ભાઈ કરતો હતો ને હા તો સારું છે હજી હું એમ કહું છું નહીં, મોટા નહીં, ભાઈ નહીં, મોટા નહીં, ના, ભાઈ મારે મોટું થવું જ નથી સ્વતંત્રતા સમાનતા ને બંધુતા આ મારામાં 3 શબ્દો આવે પછી કોઈ પણ સમાજની વ્યક્તિ હોય દેવી પૂજક હોય વાલ્મીકી હોય એસસી એસટી ઓબીસી હોય કે જનરલ હોય બરોબર જીતિયા નિલેશ છે કોઈ દિવસ ગમે એવી ઊંચી વ્યક્તિ હોય ને તો એનું સત્તા સામે જોઈને સલામ ના ઠોકે માણસની માણસાઈ જોઈને સલામ ઠોકે આ તો બરોબર. પણ હજી કેમ છે કહું છું ભાઈ આનો રસ્તો કાઢ નહીં રસ્તો તો માફી માંગીને મૂકી દે એટલે સમાજ ફોન નહીં કરે બાકી એ ડિલેટ નહીં થાય તે જેટલી હળિયું કરીને મને બરોબર અને તું બંધ કરી દે ને કે હજી એટલા બધા છે ને હું બધા ભેગા કરીને ચડાય કારણ કે અત્યારે હું છે ને અત્યારે ઓન ધ વે છું એટલા માટે તારા જોડે વાત કરું છું બાકી અડધી કલાક પછી જેવો નવરો છે ને એટલે તારો આ રેકોર્ડિંગ ચડશે છેલ્લે સુધી જેટલા તે વાત કરીને બધા રેકોર્ડિંગ ચડશે અને હું કોઈના બાપથી નહીં બીતો મારા બાપથી નહીં બીતો બરોબર એટલે મને આ કોઈના હું બાપની ચડાઈ? બીક નથી કે મને કોઈક હળી કરે ને મને ધમકી આપે હું એનો સાંભળી લઉં रंजन भाई को फोन करो मेरे को फोन आ रहा है अभी बिजी फोन आ रहा है चालू में बरोबर હવે શું કરવું ભાઈ
માફી માંગી લે, સમાજ તને ફોન નહીં કરે, વાત પતી ગઈ, બાકી ડિલેટ નહીં થાય. તો પછી તો પાછા કોલ આવી ગયો તો એની જવાબદારી કોણ? તો સારું ને, જવાબ દેજે, તને એટલી બધી ચૂલ હતી તો. તે હવે જવા ગયો ને જે થાય એ કરો. હા વાંધો નહીં, આનંદ કરો, આનંદ કરો. અરે અમે ક્યાં હું- કોઈ ફાક્યા સાડે. હા વાંધો નહીં, બસ. यही नंबर है। हाँ मेरा मेरा ही मेरा ही। હલો. હાલો. હા હા હેલો નિલેશભાઈ, કોણ બોલો? રામજીભાઈ અમદાવાદથી બોલું ભાઈ. બોલો ને સાહેબ, જય ભીમ. હા જય ભીમ. આ ભાઈનો ફોન આવ્યો મને કે યાર ભાઈ મારા દવા પીવા જેવી હાલત થઈ ગઈ છે ને મને બધા ફોન કરી એટલે તો હું દવા પી જાઉં એની હાટાનો? હું એને હાટાનો હું દવા પી જાઉં કે આણે મને ધમકી આપી? ના 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 એમ નથી, મારી વાત સાંભળો. તો તમે એ વાત ના કરો, તો એ વાત ના કરો નહીં, વચ્ચે. નહીં, એમ નથી કેતો, સાંભળો તો ખરા મારા ભાઈ. હા એ આપડે છે ને આજે ઓલા શું કહેવાય લાઈટમાં થાવ તો એને કહી દેજો કે ભાઈ આના હવે બિચારાને કોઈ ફોન બોન કરીને ગાળો ના દેતા. મેં એને કીધું, મેં કીધું ભાઈ નિલેશભાઈ જોડે માફી માંગી લે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ એટલે વાત પૂરી. नहीं और भाई, टेबल वाले को भी देना पड़ेगा और क्या। હેલો જો ચોખ્ખી વસ્તુ કહું રામજીભાઈ, હું કોઈ મોટી વાત નથી કરતો, મારી વાત સાંભળો. હા આમની ગાંડમાં ચૂલ છે એમ કે રાણો રાણાની રીતે, તો રહેવા દો ને, તમે શું કામ વચ્ચે પડો છો? આપણે સમાજના વ્યક્તિઓને હાથે લા ભાઈ હું હવારનો પગ્યા લાગી તો પણ માફી, વિડીયો બનાય, વિડીયો બનાય, પગે ના ના વિડીયો બનાય. મને તો અરે કાલ સવારે મારી રામજીભાઈ તું કહો. કાલ સવારે વડોદરા આવીને મને શેરો ઘાલ દીધો ને મરી ગયો, તો તમે એને ઓળખો? ફોટો જોયો તમે એનો? એ નરેશ વાઘેલા થઈને ફોન કરે ને અત્યારે રાકેશ વાઘેલા થઈને ફોન કરે. તમે હાસુ શું માનશો તમે? ના ના એ તો વાત સાચી છે. આમાં તો રામજીભાઈ સોલંકી જેલમાં વ્યા છે કે આ સપોર્ટમાં હતા, આ સમાધાન કરાવવામાં હતા. મારો બાપે ગોતતો થઈ જાય મને, આ મને આવીને પતાવી દે અહીંયા આવીને. લા ભાઈ એવું ખોટું માથેમાં નાખો માં તમે. ના માથે ના નાખો તેમ નહીં. આજે તમને શું લાગ્યું મારા બાપનો ભરોસો ન કરો? આનો કઈ રીતે કરું? ના કરે ના કરે. હા તો પછી આ તો તમને હલવાડી દે. વિજયભાઈને મેં ચોખ્ખું કીધું તો વિજયભાઈ કે એ વાત બરોબર તમારી. હજી એમ કે મારે તમને વડોદરા આવીને મળી લેવું છે ને રાણો રાણાની રીતે. હિતેશ કનોડિયાનો ફોન આવશે ને આનો આવશે. લા, એ તારા જે કોઈ કેમ કે કહો ડિલેટ કરવાનો ના એ નહીં થાય, નહીં થાય, તારાથી થાય ને કરી લેજે. નહીં થાય, વેચ ભરીને તોડી લેજે, તૂટે ને તો બરોબર, બાકી ફોન ના કરતો. સાંભળો નહીં. હવે એ ભાઈ તમે રાજુભાઈ એક વાત સાંભળો. હવે આપણે અંદરો અંદર માથાકૂટ ન કરો. તમે જે બોલ્યા છો એ તમારા ભૂલ થઈ ગઈ છે બરાબર તમારાથી. તો હવે વિડીયો મૂકી દો ને યાર. હા મેં એ કીધું વિડીયો બનાવો. આ છે ને હકીકતમાં રામજી સાહેબ એક વસ્તુ યાદ રાખજો, આ છે ને 2 નંબરી છે. હકીકતમાં આનું નામ રાજુ નથી, પણ વિડીયોમાં આવે ને, વિડીયોમાં આવે ને, ઓય શાંતિ રાખ. તો તારાથી થાય ને તોડી લેજે બોસડીના. બીજો ફોન ના કરતો, એમ કરાવતો નહીં કોઈને. હા વાંધો નહીં. તો તારી માચો દા તે મને ફોન કર્યો તો તમે યાર હે? તો તે મને હું ક્યાં ફોન કર્યો તો? 4 ફોન કર્યા. એમ નહીં, તે મને 4 ફોન હું ના કર્યા હતા. હે તને કોણે દલાલી આપી હતી? કયા કોણે માંગ્યા? તો મૂક ને, તારી પાસે રેકોર્ડિંગ હોય તો મૂકી દે. રેકોર્ડિંગ હોય તો મૂકી દેજે. મૂકી દે, કોઈ ફરક નહીં પડે. ખોટી કેમ વાત કરો છો યાર? ડીલ કરવાના પૈસા ના માંગે યાર. તમે કેમ આવી વાત કરો યાર? અરે એમને આવી ખોટી વાત કેમ કરો છો? જ્યારે પૈસા માંગે ડિલીટ કરવાના પૈસા ને હાથે કરી જજો, ઊભું કરવાનું યાર. તમારી ભૂલ થઈ ગઈ છે ભાઈ. હરિજન સમાજ, દલિત સમાજ એનો બધા બોલે છે, એ વિરોધ અમે કરીએ છીએ. આ ભાઈ કેમ મારી આરે આમ કરે? રાજુભાઈ તમે એક વાત સમજો કે કોઈ આપણાથી ભૂલ થઈ જવાય. મેં મારો પોતો મેં પોતે માફીનો વિડીયો મૂક્યો છે. કોઈ બોલવા ભૂલ થઈ ગઈ મૂકવો પડે એમાં રામજી સાહેબ સાંભળો, આ છે ને નરેશ વાઘેલા થઈને ફોન કરે, અત્યારે મને રાજુ થઈને ફોન કરે. સાચો છે આપણે ખાતરી. હું કાલ સવારે મને વડોદરા આવીને પતાવી દેતો તો તમે હલવાઈ જાવ કે ભાઈ તો અમે કોલ રેકોર્ડિંગ તો બધા એને નીકળે. હા એટલે પણ મને હા આ નરેશ વાઘ એમ નહીં, આપણને એનું ખબર હું કે હાસુ નામ શું છે એનું. નાખોમાં નિલેશભાઈ અવળું નાખોમાં આજે હું એમ કહું ત્યાં આપણે બે શાંતિ રાખ. મને મારી પાર્ટીનો ફોન આવે. 2 મિનિટ ઉભો રહે, 2 મિનિટ ઉભો રહે. આપણે યાર આપણે લાંબુ બોલ્યા કરું. તું કામ બતાવો. તમે એક માફી વિડીયો મૂકી દો ને. હા. તમે જે વ્યક્તિને નિલેશભાઈ હવે હું થાકી ગયો છું બરોબર આવા લપમાંથી તો. હા હવે તમે કયો એમ મારે કરવું છે બોલો. માફીનો વિડીયો મૂકી દે એટલે સમાજ તને ફોન નહીં કરે, એ ફાઇનલ. હાલો માફીનો વિડીયો તમારામાં ઓડિયો નાખો તો આવી છે? ઓડિયો નહીં, વિડીયો. કેમ કે ખબર પડી જાય ને તું નરેશ વાઘેલા છો કે રાજુ વેગડ છો. સાચું કોણ?
હા બરોબર હાલો હા વિડીયો મોકલો, મને બરોબર? આધાર કાર્ડ જોઈએ કેમ કે તું પેલા ને એમ કે હું નરેશ વાઘેલા બોલું, મને એમ કે હું રાજુ વેગડ બોલું, પણ પછી પાછું એમ કે આધાર કાર્ડ જીત્યા ની લેશે રૂપિયા માંગ્યા, તો ભાઈ મને શું ખબર કે ભાઈ તું હકીકતમાં હજી કોણ બોલે એમ. હા એ બધું મોકલો, પછી હવે શું થાય છે આગળ? હા કશું ના થાય એ ચડાવી દો એટલે સમાજને ખબર પડે કે આ રાજુ વેગડ ને ફોન નહીં કરવાનો, સાચું હોય તો. હા બરાબર છે. હા વિડીયો બનાવો ને આધાર કાર્ડ એમાં બતાવો કે આની અંદર હા આધાર કાર્ડ કે ભાઈ આ મારું સાચું નામ આ મારા બાપનું નામ, તો હું માનું, બાકી હું એમ ના માનું કે આ નરેશ વાઘેલા છે કે રાજુ વેગડ છે. હા હા એટલે તમારે વિડીયો બનાવવો પડે 2-5 મિનિટનો અને માફી માંગવી પડે ને કઈ થાય તો એ જવાબદારી મારી. તમે કીધું ને હું વડોદરા આવીને મળી લે કઈ ચા પાણી એ બધી મને ખબર પડે. હું છે ને કલાકાર છું તમારા જેવો, પણ હું કઈક અલગ પ્રકારનો કલાકાર છું. અરે એ તો વાત નથી, વડોદરા આવીને મરેલો છે, તમને કોનો ભાઈ ખાસિયા ચડાવી ગઈ, બરોબર? ના એ હું કોઈ મારા બાપનો ભરોસો ના કરું. બરોબર આ તો હા. મેં એક તમને મોટા ભાઈ તરીકે આપણે નહીં બે નહીં હું જયારે સમાજ ના મારો હું કોઈનો મોટો ભાઈ નથી, કોઈ મારો નાનો ભાઈ. આપણે મેં તમને કીધું સ્વતંત્રતા સમાનતા અને બંધુતા, પેલા ભાઈ કોઈ મારી વાત પણ. તમે સાંભળો, બોલો. આપણે બે વિરોધ કરશું તો સારું લાગે છે એ મને કહો. પણ હું તો એટલા માટે જ ફોન કરું છું કે ભાઈ કોઈ સમાજને કોઈને ટાટિયા ખેંચવા નહીં. મારા કોઈ કયો વિડીયો એવો છે કે મેં કોઈને ગાળો દીધી ખોટી રીતે? બરોબર હું વાલ્મીકી સમાજ, બરોબર? અરે પણ કાલે આપણે મેં સાંભળો મેં નામ પૂછ્યું કે ભાઈ કઈ સમાજમાંથી છો, તમે કીધું હું દલિત છું એટલે પછી મેં તમને કઈ બોલ્યો? બાકી તો કોઈને તો આણી નાખું ગમે એવો હોય તો. હલો હલો હા. હલો નિલેશભાઈ, હા. એટલે મેં એમને એ જ વાત કરી કે ભાઈ તમે એક માફીનો બે મિનિટનો વિડીયો મૂકી દો કે ભાઈ નિલેશભાઈ નું જે બોલ્યો એ મારે થોડુંક ઓલું લેવાઈ ગયું હતું વધારે, તેમાં મારાથી બોલાઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, વાત પૂરી. હા એટલે હું સમાજને કહી દે કે ભાઈ આ વ્યક્તિને હેરાન કરવો નહીં. હા મેં એમને એ જ સમજાય દર્શન કરીએ ના સારું લાગે. પણ નિલેશભાઈ પાસે એમ કે છે આધાર કાર્ડ આપો, આ હા જે તો આપો જોયે એ. ને નરેશ વાઘેલા છે કે રાજુ વેગડ છે કઈ ખાતરી? મારી વાત સાંભળો એ ભાઈ રાજુભાઈ, હમ. આધાર કાર્ડ તમારે એમને નથી આપવાનું, તમે વિડીયોમાં જ બતાવી દેજો, વાત પૂરી. હમ. બરોબર ને નિલેશભાઈ? હા તો બરોબર જ છે ને. કાલે વાર કારણ કે ત્રાહિત વ્યક્તિનો વિડીયો બનાવડાવી દે. બતાવી દેજો કે જો ભાઈ આ મારું આધાર કાર્ડ જો હું જે આ વિડીયો મૂકે એ જ વ્યક્તિ બોલું છું એમ. રામજીભાઈ આમાં કેવું થાય હવે ખબર એમાં શું થાય, છે? આ રાજુભાઈ, તો કોઈને એમ તમારે- નહીં હા, બોલો. 50 રૂપિયા આપીને કોઈ પાસે વિડીયો બનાવી લે કે ભાઈ હું રાજુ વેગડ અને કાલે સવાર મને આવીને હા. મારું ગળું દબાઈ દે તો મારે તો મરી જવાનું ને. હા હું એમને એ સમજાવું છું કે રાજુભાઈ કાલ કઈક આ ના થાય તો હું કોણ જવાબદાર કોણ એનો? હા એ તો સીધા રામજીભાઈ સોલંકી આવે અમદાવાદ વાળા. હા હું ફસાઈ જાઉં. હા રાજુભાઈ સમજાય, સાંભળો છો? એટલે અહીંયા હા તો એ ભાઈ આમાં કાંઈ મોટી વાત નથી યાર. મારા ભાઈ એ નિલેશભાઈ કે બરાબર છે, મેં તમને કીધું એ બરાબર છે કે ઓડિયો વિડીયો મૂકી અને વિડીયો ની અંદર તમારા આધાર કાર્ડ ખાલી બતાવી દેવાનું છે અંદર કે ભાઈ જો અમારું આધાર કાર્ડ, વાત પૂરી. એમ. હા એમાં કાંઈ બહુ મોટી વાત નથી યાર, બરોબર? અને આપણા અંદરના એક જ સમાજના છીએ યાર, બધા ભાઈ જ છીએ યાર, ઘર્ષણ ના કરાય. મેં સિંગલ ફોન નથી કર્યો. હા રાજુભાઈ. એટલે એ ભાઈ મને ફોન કરે એમ છે નહીં. નિલેશભાઈ એમ મને ફોન નહીં. કરે મેં છે કે એને સમજાવો કે નિલેશભાઈને. મેં સિંગલ ફોન નથી કર્યો. હા એટલે એમને વિડીયો નું કહી દીધું તો હું કહે છે મૂકી દે એટલે કહી દેજો એને કઈ ભાઈ તું આધાર કાર્ડ મોકલતો નહીં, ખાલી બતાવી દેજે અંદર વિડીયોમાં કઈ. હા. એ હવે મારી વાત સાંભળો ભાઈ, હું નામ બોલી દઉં છું. ના એ ના રીતે એ ના video હાલે. એ આજ કોઈને ત્રાહિત વ્યક્તિને ઉભો કરી દે રામજી સાહેબ. હું ભરોસો ના કરું. કરી. સારું હવે નહીં કોલ કરો હો. રાજુભાઈ તમને યાર સમજતા નથી તો હજી તો તમારા આધાર કાર્ડ હાલવાનું નથી યાર, વિડીયો ની અંદર બતાવી દેજો મારા